નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આકાશ પરમાર સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં. અને આજે હું તમારી સમક્ષ ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો માં ભાગ 1 રજૂ કરીશ. અને આ વિડીયોમાં આવતી બુક મેળવવા માટે નીચે એક મોબાઈલ નંબર આપેલો છે, તે મોબાઈલ નંબર પર તમે સંપર્ક કરી શકો, જેની પર તમને બુક વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. તો હવે આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો. તો સૌપ્રથમ તમને એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતની વિશેષતાઓ જણાવો અથવા સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. તો સૌપ્રથમ તેમાં પહેલો પોઈન્ટ છે, ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત માટે ભારત વર્ષ નામનો ઉલ્લેખ છે. ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. અહીંથી એક માર્કનો એવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતમાં શુભ કાર્યોની શરૂઆતમાં લેવાતા સંકલ્પોમાં કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે? તો તેના જવાબમાં તમારે લખવાનું રહેશે ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ અને આર્યવર્ત. ત્યારબાદ ભારત ઉત્તરે હિમાલય અને પૂર્વ, પશ્ચિમ તથા દક્ષિણ દિશાઓમાં સમુદ્ર જેવી કુદરતી સીમાઓ ધરાવે છે. વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ 7મું અને વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. અહીંથી બીજો પ્રશ્ન એક માર્કનો એવો પૂછાય કે વિશ્વમાં ભારત વિસ્તારની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? તો વિસ્તારની દ્રષ્ટિએ 7મું સ્થાન ધરાવે છે. અને બીજો પ્રશ્ન એવી રીતે પૂછાય કે વિશ્વમાં ભારત વસ્તીની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? તો તેના જવાબમાં આવશે બીજું સ્થાન ધરાવે છે. ભારતે આપણને અને વિશ્વની પ્રજાને સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક વારસો આપ્યો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું તે કારણ આપીને સમજાવો. તો તેમાં પહેલો પોઈન્ટ, પ્રાચીન સમયથી ભારત એક વિશાળ અને સમૃદ્ધ દેશ છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા માટે આવી અને સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનાદમાં ભળી ગઈ. આ આદાન પ્રદાનની પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા. આમ એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો છે તેમ કહેવાય. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન જોઈએ, સંસ્કૃતિનો અર્થ આપી વિગતવાર સમજાવો અથવા સંસ્કૃતિ એટલે શું તે સમજાવો. તો સૌપ્રથમ તેમાં પહેલો પોઈન્ટ, સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવ જાતની વિકાસ યાત્રા. સંસ્કૃતિમાં કોઈ પણ પ્રજા સમૂહની આગવી જીવનશૈલીનો સમાવેશ થાય છે. સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો. દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ અને રીતિ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે. આ પ્રશ્ન તમને જો એક માર્કમાં વ્યાખ્યા તરીકે પૂછાય તો સંસ્કૃતિ એટલે શું એમ પૂછાઈ શકે. તો તેની અંદર તમે સૌપ્રથમ જે વ્યાખ્યાઓ આપેલી છે તે વ્યાખ્યાઓ તમે લખી શકો. ચોથો પ્રશ્ન, સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીત શીખવે છે એમ શાથી કહી શકાય?
આ પ્રશ્ન પણ તમને 1 માર્કમાં પૂછાઈ શકે. વ્યક્તિના આહાર, પોશાક, રહેઠાણ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવાની રીતો, બોલવા ચાલવાની ઢબ અને અર્થોપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ નક્કી કરે છે. આથી કહી શકાય કે સંસ્કૃતિ માનવીને જીવન જીવવાની રીતો શીખવે છે. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન. ભારતના વૈવિધ્યસભર વારસાનો પરિચય આપો અથવા તો ભારતની સંસ્કૃતિનો પરિચય આપો. તેમાં પહેલો પોઈન્ટ, ભારતે દેશના લોકોને તેમજ વિશ્વને વૈવિધ્યપૂર્ણ, સમૃદ્ધ અને ભવ્ય વારસો આપ્યો છે. ભારતની સંસ્કૃતિ શાંતિ પ્રધાન અને સહિષ્ણુતાવાદી સંસ્કૃતિ રહી છે. ભારતની સંસ્કૃતિ સત, ચિત્ત અને આનંદની અનુભૂતિ કરવાનું સામર્થ્ય ધરાવે છે. આની ઉપરથી તમને પ્રશ્ન એ રીતે પૂછાય કે ભારતની સંસ્કૃતિ કયા 3 શબ્દોની અનુભૂતિ કરાવવાનું સામર્થ્ય ધરાવે છે? તો તેના જવાબમાં તમારે લખવાનું રહેશે સત, ચિત્ત અને આનંદ. ત્યારબાદ ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજા ભારતમાં આવીને વસી છે. એ બધી પ્રજાની ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની. આ પોઈન્ટમાંથી તમને એવી રીતે પ્રશ્ન પૂછાય 1 માર્ક તો કે ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ કેવી રીતે બની? તો તેના જવાબમાં તમારે આ પોઈન્ટ લખવાનો રહેશે. ભારતની સંસ્કૃતિના અહિંસા અને વિશ્વ શાંતિના મૂલ્યો આજે વિશ્વભરમાં પ્રશંસા પામ્યા છે. જગતના દેશોએ આ મૂલ્યો સ્વીકાર્યા છે. સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાના આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા ભારતના વારસા અને સંસ્કૃતિને સમૃદ્ધ બનાવ્યા છે. અનેક ઋષિ મુનિઓ, વિદ્વાનો, વિદુષીઓ, સંતો, ચિંતકો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણશાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો, કલાકારો, કારીગરો વગેરેએ ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં તેમજ ભારતનો સમૃદ્ધ દેહપીંડ ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. ભારતમાં આવેલી અનેક વિદેશી પ્રજાના ધર્મ, શાસન વ્યવસ્થા, રીત રિવાજો, પરંપરાઓ, ભાષા, લિપિ, બોલી, કલા, ચિત્રકલા, પોશાક વગેરે ભારતને મળ્યા. તેનાથી ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. એમ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતની ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ શેને લીધે થયું છે? તો તેના જવાબમાં તમે આ છેલ્લો પોઈન્ટ લખી શકો. ત્યારબાદનો 6થો પ્રશ્ન, વારસો એટલે શું? ભારતના ભવ્ય વારસાના મુખ્ય 2 પ્રકારો જણાવો. તો તેમાં સૌપ્રથમ પહેલો પોઈન્ટ, સંસ્કૃતિની અનેકવિધ બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને આપે છે. એ પેઢી પોતે શીખેલ કે મેળવે બાબતો તેમાં ઉમેરે છે અને વળી એ પેઢી પોતાની અનુગામી પેઢીને બધું શીખવે છે અને આપે છે. આ પેઢી દર પેઢી જે કાંઈ આપણને મળે છે તેને વારસો કહેવામાં આવે છે. વારસાના 2 પ્રકાર હોય. એક પ્રકાર છે પ્રાકૃતિક વારસો અને બીજો પ્રકાર છે સાંસ્કૃતિક વારસો. ત્યારબાદ 7મા નંબરનો પ્રશ્ન, પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો. તો સૌપ્રથમ પ્રાકૃતિક વારસાનો અર્થ. પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના અત્યંત નજીકના સંબંધોનું પરિણામ. પ્રાકૃતિક વારસો એ કુદરતી ભેટ છે. 1 માર્કમાં ખાલી અલગથી પૂછાઈ શકે કે પ્રાકૃતિક વારસો એટલે શું? તો તેના જવાબમાં
તમારે આ હાઇલાઇટ કરેલી લાઈન લખવાની રહેશે. ત્યારબાદ પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો. આપણે એ જોઈએ કે પ્રાકૃતિક વારસામાં કયા કયા પ્રકારની બાબતોનો સમાવેશ થાય છે. તો પહેલો પોઈન્ટ, ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધતાથી ભરેલો છે. ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો, જંગલો, ઝરણા, નદીઓ, રણો, સાગરો, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, ઋતુઓ, તરુઓ, વેલાવેલીઓ, પર્ણો પુષ્પો, જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશેષતાઓનો સમાવેશ થાય છે. ભારતના ભૂમિ દ્રશ્યોમાં વિવિધ પ્રકારના ખડકો, શિલાઓ, ખનિજો, વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે. પ્રકૃતિએ આપણા ખોરાક, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ સ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે. ભારતના પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. હવે આની ઉપરથી એ રીતે પ્રશ્ન પૂછાય કે ભારતના પ્રાકૃતિક વારસામાં શેની વાર્તાઓ અને શેની કથાઓને સ્થાન આપવામાં આવ્યું છે? તો તેના જવાબમાં આવે પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓ. ત્યારબાદ આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે. આપણા ગીતો, કાવ્યો, તહેવારો, ચિત્રો વગેરેની વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે. આપણી આયુર્વેદિક, યુનાની અને નિષ્કોપચાર જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત રહી છે. આની ઉપર તે રીતે પ્રશ્ન પૂછાય કે કઈ કઈ ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે? તો તેમાં તમારે આ પોઈન્ટ લખવાનો રહેશે. ત્યારબાદ 8મા નંબરનો પ્રશ્ન, ભારતના ભૂમિ દ્રશ્યો વિશેની માહિતી આપો. અથવા તો કારણ તરીકે પણ પૂછાઈ શકે કે કારણ આપો, ભારત માટે હિમાલયનું મહત્વ ઘણું છે. તેમાં પહેલો પોઈન્ટ, ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે. દાખલા તરીકે હિમાલયનો પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પક્ષીઓ અને શિખરો બરફથી છવાયેલા રહે છે. હિમાલયમાંથી નીકળતી નદીઓ બારે માસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. હિમાલયમાં તરાઈના જંગલો આવેલા છે. આની ઉપરથી એક માર્કનો પ્રશ્ન એવો પૂછાય કે તરાઈના જંગલો ક્યાં આવેલા છે? તો તેના જવાબમાં આવશે હિમાલયમાં. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો તથા નંદાદેવી જેવા શિખરો આવેલા છે. ત્યારબાદ 9મો પ્રશ્ન, પ્રાકૃતિક વારસાના અંગ તરીકે નદીઓનો પરિચય આપો. અથવા તો બીજી રીતે એ રીતે પ્રશ્ન પૂછાય કે ભારતની નદીઓ અતિ પ્રાચીન કાળથી આજ દિન સુધી પવિત્ર લોકમાતાઓ રહી છે. સમજાવો. તો તેમાં પહેલો પોઈન્ટ, અતિ પ્રાચીન સમયથી ભારતમાં નદીઓ લોકમાતા તરીકે પૂજાય છે. તો આ પોઈન્ટ પરથી તમને પરીક્ષામાં પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે કે લોકમાતા શબ્દ શેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે નદીઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ સિંધુ અને રાવી નદીઓના કિનારે જ થયો હતો. આની ઉપરથી એ રીતે પ્રશ્ન પૂછાય કે ભારતની સંસ્કૃતિનો ઉદય અને વિકાસ કઈ નદીઓના કિનારે થયો હતો? તો તેના જવાબમાં આવશે સિંધુ અને રાવી નદી. સિંધુ, ગંગા, યમુના, કાવેરી, નર્મદા, ગોદાવરી, સરસ્વતી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવ્યું છે. પ્રાચીન સમયથી જ લોકોએ પીવા, વપરાશ, સિંચાઈ, વીજળી, ખેતી,
જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો માટે નદીઓના પાણીનો ઉપયોગ કર્યો છે. આપણી સંસ્કૃતિના સર્જકોએ નદી કિનારાની માટીમાંથી વાસણો, લીપણ, મકાનો અને રમકડા બનાવ્યા હતા. નદી કિનારે જોવા મળતા ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યોએ માનવીમાં સૌંદર્ય સૂઝ, કલા સૂઝ અને કૌશલ્ય વિકસાવીને ભારતીય પ્રજા જીવનને સુંદર બનાવ્યું છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, પ્રાકૃતિક વારસાના અંગ તરીકે વનસ્પતિ જીવનનો પરિચય આપો. તો તેમાં પહેલો પોઈન્ટ, અતિ પ્રાચીન યુગથી ભારતની પ્રજા પ્રકૃતિ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી રહી છે. તે વૃક્ષો, છોડવાઓ અને પુષ્પો પ્રત્યે ખૂબ આદર ધરાવે છે. મનુષ્ય, પ્રાણી અને પશુ પક્ષીઓ આહાર એ વનસ્પતિ પર આધારિત છે. આપણા દેશમાં વર્ષોથી વડ, પીપળો, લીમડો, તુલસી વગેરેને પવિત્ર માનીને પૂજવામાં આવે છે અને વડ સાવિત્રી વ્રતમાં વડની પૂજા કરવામાં આવે છે. આની ઉપરથી એ રીતે પ્રશ્ન પૂછાય. પહેલો પ્રશ્ન કે ભારત દેશમાં પ્રાચીન કાળથી કઈ કઈ વનસ્પતિઓને પૂજવામાં આવે છે અથવા તો પવિત્ર માનવામાં આવે છે? તો તેના જવાબમાં આવશે વડ, પીપળો, લીમડો અને તુલસી. ત્યારબાદ બીજો પ્રશ્ન એવો પૂછાય કે વડ સાવિત્રી વ્રતમાં શેની પૂજા કરવામાં આવે છે? તો તેના જવાબમાં તમારે લખવાનું રહેશે વડની પૂજા કરવામાં આવે છે. અનાજ, કઠોળ, તેલીબિયાના છોડ, ધન ધાન્યથી લહેરાતા ખેતરો, ઔષધિઓના છોડ વગેરે માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. આમળા, બેહડા, કુવારપાઠું, અરડુસી, લીમડો વગેરે ઔષધિઓએ માનવ જીવનને નિરોગી અને સમૃદ્ધ બનાવ્યું છે. મોગરો, ગુલાબ, કમળ, ડમરો, સૂરજમુખી, નિશિગંધા, જુઈ વગેરે જેવા પુષ્પોએ માનવ જીવનને સુંદર અને સુવાસિત બનાવ્યું છે. આમ અહીં આપણે આજે ભારતનો વારસો ભાગ 1 પૂર્ણ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.